જય શ્રી રામ, જય માતાજી બધાને। આજે ઘોડીને ચડાવ કરી એનો ચોથો દિવસ છે। થોડીક પાવરમાં આવી ગઈ પણ થાકી ગઈ હતી। સવારમાં વાડી આવીને પાછો સામાન માંડી દીધો સેડલની। ધીરે ધીરે બધું કામ લેતા જઈએ છીએ। હવે દોરીમાં તો હાકી લીધી છે, વાંધો ન આવે। સેડલ ચડાવી દેવી પહેલાં લગામમાં માથે નાખી દેવી એટલે પગમાં ન ભરાય। લગામ પહેરાવીને પછી સેડલ તણકાવી લેવી। એક હાથે રાખીને એક હાથ ઊંચો રાખીને આ લગામ પહેરાવાની બધા ટ્રીક છે। પહેલાંના માણસો બધા એમ કે આવી રીતના। હવે તણકાવી લેવી, ઝેરબંધ બાંધવી છે એટલે એને હાલવામાં ડોકું આગું પાછું ન કરે। થોડુંક સેડલ સરખું નહોતું ચોંટ્યું તો ઓલપાની સાઈડ જઈને પાછું સરખું કરી આવ્યા। થોડોક ઝેરબંધ થઈને પવી આવ્યો હતો એને બાંધી દેવી સરખો કરીને, પછી જવા દેવી એને। કેમ કે પગમાં ન ભરાય એટલે ઉપર લઈ લેવી। કેમ કે તંગનો એક પટ્ટો તૂટી ગયેલો છે, એ રિપેર કરાવવાનો છે। બે ઉપર હાલે છે પણ તૂટે બૂટે નહીં, પણ તો સેફટી માટે સારું 3 હોય ને તો રિપેર કરાવીને પાછો ચડાવી દેવી એટલે બીક ન રહે ક્યારેય। આ તૂટે એવું તો નથી, ઓલું તો સરખું થઈ જાય ને એક સરખું। સેડલ ઢીલું ન રહે એનાથી। સેડલ ઢીલું ન રહે એટલે એને ઘસાય નહીં એટલે બૈડો એનો સોલાય નહીં એટલે પાઠું પડે નહીં। નકર પાઠું પડ્યું હોય બૈડા ઉપર એ પછી મટે જ નહીં કોઈ દી। બહુ અઘરું કામકાજ છે, પાછું પડી જાય તરત એને વાળ ન આવે એટલે। ઝેરબંધ બાંધી દીધો છે, હવે છોડીને આગળ પછી લઈ જાવી, પછી માથે બેસી જાવી। આગળ લઈ ગયા, માથે તો બેસી ગયા। પહેલાં જ તેને ટેવ પાડી દીધેલી છે આ ખીહરમાં ને એમાં। ધીરે ધીરે વોક કરાવી એટલામાં તોફાન ન કરે એટલે હાલી જાય, વાંધો ન આવે। પહોલાવીને પહેલાં ધીરી પાડી દેવી એટલે આગળ હાંકવામાં વધારે મજા આવે। વોક એની હાથે ધીરે ધીરે જવા દેવી। હવે કે વિડીયો ઉતારવાનું ચાલુ છે, તેને કીધું કે ઓલપા જઈને વિડીયો ઉતારો એમ, આગળ જઈને કેવી હાલે છે એ બતાવીને વિડીયોમાં હંધું એટલે આગળ જાય છે વિડીયો ઉતારે। આજ તો 4 કિલોમીટર જેવી હાકી હતી, વધાર્યું હતું પણ થોડીક થાકી ગઈ હતી પછી રિટર્નમાં આવતા। વિડીયો ઉતારવાવાળા ઠેઠ સુધી નહોતા હારે, પછી વી આવ્યા હતા, કામ હતું તે। વોક જવા દીધી એની રીતે, જ્યાં એમ હાલવું હોય એમ એને। કે વિડીયો એટલે ટૂંકો છે આજે, ધીરે ધીરે એને હાકી પછી જવા દેવું। કાલ થોડુંક વધારે, કાલ ઓછું હાંકશું કેમ કે આજ થાકી ગઈ છે એટલે ધીરે ધીરે એને માટે રેસ્ટ આપી પછી ઓછું હાંકીને વી આવશું। ડેઈલી ચાલુ તો રાખવાની જ છે એને હાંકવાની, નકર પછી ઓલું લખણ પકડી જાય, ઓછી હાલે। સ્ટેમિના એને પૂરી બંધાવી દેવી છે એટલે વાંધો ન આવે। આગળ ટપી જાય ને ધોરીઓ ને જવો ને ગઈ, પછી વોક વહી ગઈ હતી।